નમસ્કાર, જય માતાજી મિત્રો જે ભાભર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે ઓગળ તાલુકાના પાદર ગામના સુરેશ ઠાકોર નામના યુવકને જે પોલીસ દ્વારા મારવાનો જે મામલો સામે આવ્યો છે એને લઈને આપણે આજે વિસ્તારથી વાતચીત કરીશું અને સત્ય જાણીશું કે હકીકત જે આ ઘટના બની છે, જે નિર્દોષ યુવકને, જે ઠાકોર સમાજના નિર્દોષ યુવકને મારવામાં આવ્યો છે, તો શાના માટે મારવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો, આને લઈને આપણે સંપૂર્ણ વિગતથી આજે જાણીશું. અને વિડીયો ચેનલની અંદર તમે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને આપણે આજે સત્ય જાણીશું કે જે આ સમગ્ર જે ઘટના બની છે, જે નિર્દોષ યુવકને પોલીસ, જે પીઆઈ મેડમ ને એના સાથી પોલીસ કર્મી દ્વારા મારવાનો જે આક્ષેપ કરવામાં આવ્યો છે, એ સમગ્ર હકીકત સત્ય શું છે એને લઈને આપણે આ વિડીયોની અંદર જાણીશું. અંત સુધી વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો, ઓગળ તાલુકો જે હમણાં નવો જ તાલુકો બન્યો છે, ઓગળ તાલુકાના પાદર ગામની અંદર જે સુરેશજી ઠાકોર નામના વ્યક્તિને પોલીસ દ્વારા ભાભર પોલીસ સ્ટેશનમાંથી એક પોલીસ કર્મી દ્વારા ફોન કરવામાં આવે છે અને ફોન કરીને એવું જણાવવામાં આવે છે કે તમારું નિવેદન લેવું છે અને તમે પોલીસ સ્ટેશનની અંદર આવજો. એટલે જે યુવક છે, એ યુવકને, જે યુવક જોડે ફોન જાય છે અને એ યુવક છે એ એમના ગામના સરપંચને વાત કરે છે અને સરપંચને વાત કરે છે એટલે કે સરપંચને એવું પણ કીધું છે કે તમે સાથે આવો અને પોલીસ સ્ટેશનમાંથી જે ફોન આવ્યો છે અને જે નિવેદન નોંધવા માટેની એમને વાતચીત કરી છે, તો એ યુવક જે સરપંચને સાથે લઈને ભાભર પોલીસ સ્ટેશનની અંદર જાય છે અને ભાભર પોલીસ સ્ટેશનની અંદર જાય છે ત્યારે જે એમને જે સરપંચ હોય છે એ સરપંચને બહાર બેસાડી દેવામાં આવે છે અને સરપંચને બહાર બેસાડી દેવામાં આવે છે. એના પછી યુવકને જે પીઆઈ મેડમને જે ચેમ્બર હોય છે એની અંદર બોલાવવામાં આવે છે અને એની અંદર બોલાયા પછી જે સાથી પોલીસ કર્મી હોય છે ને જે પીઆઈ મેડમ હોય છે, એમને બધા સાથે મળીને જે યુવકે જે પ્રકારે આક્ષેપ લગાવ્યો છે એ પ્રકારે કહી રહ્યા છે કે જે એને પટ્ટા વડે ખૂબ બેરમીથી મારવામાં આવ્યો છે અને ખૂબ ઢોર મારવામાં આવ્યો છે. અને યુવકને માર એટલે મારવામાં આવ્યો કે જે સુરેશ ઠાકોર નામના જે આ વ્યક્તિ હોય છે, એમના શાળા છે સરવણ ઠાકોર. જે સરવણ ઠાકોર કઈક ગુનાની અંદર આરોપી હોય છે અને સરવણ ઠાકોર છે એ રાતના સમયે સુરેશ ઠાકોરના જે 27 જાન્યુઆરીના, જે ફેબ્રુઆરીના સાંજે એમના ઘેર જાય છે અને એ લોકો એમના ઘેર ગયા પછી સવારમાં 4 વાગે ત્યાંથી અમદાવાદ જવાનું છે એવું કહીને નીકળી જાય છે અને એના સાથીદારો પણ, જે સરવણ ઠાકોર આરોપી છે એના સાથીદારો પણ સાથે હોય છે. ત્યારે પોલીસ દ્વારા એને પૂછવામાં આવ્યું એટલે એ યુવકે એવું જ કીધું કે મને કોઈ વાતની ખબર નથી અને હું કોઈ વાત જાણતો નથી. અને જે મારા શાળા છે સરવણજી ઠાકોર, એ સરવણજી ઠાકોર ને અન્ય સાથી મિત્રો હતા, એ મારા ઘરે રાતના 11 વાગે આવ્યા હતા અને જે અમદાવાદનું કહીને રાતના સવારમાં 4 વાગે અહીંથી નીકળી ગયા હતા. એના સિવાય કે મને આ બાબતની અંદર કોઈ ખબર નથી. તેમ છતાં જે પોલીસ દ્વારા પીઆઈ મેડમ ને એમના સાથી કર્મી દ્વારા એને બેરમીથી મારવામાં આવ્યો અને પટ્ટા વડે ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવ્યો કહી શકાય છે. અને એના પછી મારવામાં આવ્યો તો એના પછી એને જે સરપંચ હોય છે એ સરપંચ એમને જે બાજુની હોસ્પિટલની અંદર જે લઈ જાય છે અને હોસ્પિટલની અંદર ત્યાં લઈ જાય પછી એમને થરાની અંદર, જે એ થરા હોસ્પિટલની અંદર પણ લઈ જવામાં આવે છે અને એના પછી જે રાધનપુરની અંદર પણ લઈ જવામાં આવે છે અને એના પછી એને જે પાટણની અંદર ધારપુર હોસ્પિટલ આવેલી છે, ધારપુર હોસ્પિટલની અંદર લઈ જવામાં આવે છે. તો ત્યાં લઈ જઈને એને સારવાર કરવામાં આવે છે અને એના પછી જે હાલ ઉચ્ચ કક્ષાએ ખૂબ જે મોટા અધિકારીઓ કે પોલીસની ઉચ્ચ કક્ષાએ જે એમને લેખિત ફરિયાદ કરવામાં આવી છે પીઆઈ મેડમને પોલીસ કર્મીઓ વિરુદ્ધ, જે આ પ્રકારનું વર્તન કર્યું છે યુવક જોડે, એના માટે એમને લેખિત રજૂઆત કરી છે અને માંગ કરી છે કે એમને યોગ્ય ન્યાય મળવો જોઈએ. આ પ્રકારનો જે યુવક ઉપર મારવામાં આવ્યો છે, એ મારવામાં આવ્યો છે એક નિવેદન લેવાનું કહીને એને મારવામાં આવ્યો છે. તો જે આરોપી છે, જે સુરેશ ઠાકોર ને એમના સગા સંબંધી દ્વારા ઉચ્ચ કક્ષાએ જે પોલીસ કર્મી વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી છે, લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને એના પછી જે આરોપીને એમના સગા સંબંધીનું એવું કહેવું છે કે જો આની અંદર અમને ન્યાય નહીં મળે અને જો ન્યાય નહીં મળે તો આખા ગુજરાતમાંથી અમે ઠાકોર સમાજને બોલાવીશું અને ઠાકોર સમાજને બોલાવીને ન્યાય કરીશું.
પણ મિત્રો આપણે વાત કરીએ તો જે ભાભર પોલીસ સ્ટેશન છે, એ ભાભર પોલીસ સ્ટેશન છે એ આ રાજ્ય સરકારના મંત્રી સૌરભજી ઠાકોર અને લોકસભાના સાંસદ જે જ્ઞાનીબેન ઠાકોર એમના વિસ્તારમાં આવે છે જે ભાભર પોલીસ સ્ટેશન છે. અને થોડા ટાઈમ પહેલા પણ હમણાં જ્ઞાનીબેન ઠાકોર જે ભાભર પોલીસ સ્ટેશનની અંદર જાય છે અને દારૂબંધી માટે ગામ લોકો સાથે મળીને રજૂઆત પણ કરી હતી. તો જે આ પ્રકારના જે યુવકને મારવામાં આવ્યો છે એનો જે યુવક દ્વારા અને એમના પરિવાર અને સંબંધી દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે પોલીસ વિરુદ્ધ, તો એની ખરેખર યોગ્ય તપાસ થવી જોઈએ. કોઈ પણ પોલીસ કર્મી આપણે ઘણીવાર જોઈએ છે કે ઘણીવાર પોલીસ કર્મી એ કાયદો હાથમાં લઈ લેતા હોય છે, બાકી કોઈને કોઈના ઉપર આવી રીતે સજા કરવાનો કે જુલ્મ ગુજારવાનો અધિકાર હોતો નથી. કોઈ પણ આરોપી સાબિત થાય તો આરોપી સાબિત થયા પછી એને કોર્ટની અંદર રજૂ કરવામાં આવે છે અને કોર્ટની અંદરથી જે નિર્ણય લેવામાં આવે છે એ પ્રમાણે જ પોલીસને કામગીરી કરવાની હોય છે. પણ આ એક યુવકને ખાલી નિવેદન લેવા માટે બોલાવીને જે એને આ પ્રકારનો જે મારવામાં આવ્યો છે એ કેટલે અંશે યોગ્ય છે મિત્રો, તમે જ જણાવજો. કેમ કે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં અવારનવાર બનતી હોય છે અને આવી જ ઘટનાઓ જ્યારે ગુજરાતની અંદર હાલ બની રહી છે તો જે ખરેખર જે આરોપી હોય એ આરોપીની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવે અને એ પ્રમાણે એને સજા થવી જોઈએ. પણ કોઈ નિર્દોષ ઉપર આ રીતે અત્યાચાર કરવો, આ રીતે એને મારવો કેટલે અંશે યોગ્ય છે? તો જે પોલીસ દ્વારા જે કાયદો અને વ્યવસ્થા જે એમના હાથમાં લેવામાં આવી છે અને આ પ્રકારે જે યુવક ઉપર જે મારવાનો જે બનાવ બન્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે. આ પ્રકારે કોઈ પણ સગા સંબંધી હોય, કોઈને આ વાતની જાણ નથી હોતી, જાણ ન હોવા છતાં નિર્દોષ યુવકને આ રીતે મારવામાં આવે છે. તો આને લઈને હવે ભવિષ્યની અંદર જોઈએ છે કે ઠાકોર સમાજના જે નેતાઓ છે, રાજકીય નેતાઓ છે, એ પણ મેદાને આવે તો નવાઈ નહીં. કેમ કે યુવકને ન્યાય અપાવવા માટે જે યુવકના પરિવારો અને સંબંધીને સરપંચ દ્વારા જે માંગ કરવામાં આવી છે અને ભવિષ્યની અંદર ઠાકોર સમાજના જે આગેવાનો હોય કે આમ જનતા હોય આ યુવકને ન્યાય અપાવવા માટે આગળ આવશે એ આપણને દેખાઈ રહ્યું છે. તો મિત્રો જે આ પ્રકારની જે ઘટના બની છે એ ઘટના ખરેખર બનવી ન જોઈએ. તમારું આને લઈને શું કહેવું છે? તમારી રાય કોમેન્ટની અંદર જરૂર બતાવજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું અને કોમેન્ટની અંદર તમારી રાય બતાવવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર, રામ રામ.